જો વાસ્તવમાં કોંગ્રેસના ઉમેદવારો જડતા નથી. કોંગ્રેસ પાસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવા માટેના પૂરતા કાર્યકર્તા જ નથી. એટલે એક સમયે કોંગ્રેસે ઉમેદવારી પત્રો ભરવાની તારીખ પહેલાં ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું અને QR કોડ દ્વારા ઉમેદવાર મેળવવા પ્રયત્ન કર્યો. હવે જ્યારે QR કોડ દ્વારા પણ ઉમેદવારો મળ્યા નહીં, કારણ કે ગુજરાતની પ્રજા એ વિકાસમાં શ્રદ્ધા ધરાવે છે અને વિકાસની રાજનીતિ સાથે જોડાયેલી છે. એટલે કોંગ્રેસે કોઈને બી પકડીને, કારણ કે એમને દિલ્હીમાં તો એમનું રિપોર્ટ કાર્ડ બતાવવાનું છે, એટલે રિપોર્ટ કાર્ડ માટે કોઈને પણ એમણે ઉમેદવારો બનાવી દીધા હશે એવું મને લાગે છે. છતાં પણ જે રીતે 300 સીટો ઉપર બિનહરીફ ભાજપ થયું અને સાથે સાથે કેટલીક સીટો પર તો કોંગ્રેસ લડતું પણ નથી, તો 60% સીટો પર જ ઉમેદવાર મળ્યા. એ 60% સીટોમાં પણ લગભગ 30-35% એવા ઉમેદવાર છે કે જેને કોંગ્રેસ સાથે કોઈ નિસ્બત નથી. એટલે કોંગ્રેસે એક તરફ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું. હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે. કદાચ રાજનીતિક ઇતિહાસમાં કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે છે. હજુ ચૂંટણી બાકી છે અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ સંતાડો અભિયાન ચલાવશે. કારણ કે વાસ્તવમાં કોંગ્રેસને 10% સીટો પણ ગુજરાતમાં મળે એ પ્રકારની પરિસ્થિતિ નથી. એટલે કોંગ્રેસ જે એમના બચાવનામાના જુદા જુદા મુદ્દા છે, એમાંનો એક આ મુદ્દો પોલીસ તંત્રનો દુરુપયોગ, ચૂંટણી પંચનો દુરુપયોગ, મસલ્સ પાવર, મની પાવર, EVM, SIR, આ બધા એમના છાપેલા મુદ્દા છે. એટલે એમનું નેતૃત્વ જ્યારે કહે કે તમે આની ઉપર ટીક મારો, એ ટીક મારીને 4-5 મુદ્દા બોલી જવાના. જો ચૂંટણી પંચ હંમેશા તટસ્થ હોય છે. આ એ જ કોંગ્રેસ છે કે ચૂંટણી પંચ ઉપર SIRના સંદર્ભમાં અનેક આક્ષેપો કરીને 1.5 મહિના ગુજરાતની શાંતિ હણી લીધી હતી. પરંતુ જેવું જાહેર થઈ ગયું ચૂંટણી પંચનું SIR, ત્યારથી ટોટલ ચૂપ થઈ ગયા છે. એટલે કોંગ્રેસ દરેક વખતે 8-10 મુદ્દામાંથી નવા જે જૂના મુદ્દા છે એને નવી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે.